સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે, સંપૂર્ણ વ્યવસ્થા થઈ ગઈ છે કે આ સંમેલન છે એ કોઈ વ્યક્તિ સામેની લડાઈનું નથી, પણ કોળી સમાજના નાકનો પ્રશ્ન છે, કોળી સમાજના અસ્તિત્વનો પ્રશ્ન છે. કમ્પ્લીટલી પરમિશનથી માંડીને ટોટલી વ્યવસ્થા થઈ ગઈ છે, એટલે કોઈ વ્યક્તિએ ક્યાંય પણ અચકાવવાનું નથી. વિછિયાની અંદર આજે જે કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન છે એ સંમેલનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને તમામ તૈયારીઓ પૂર્ણ કરતાની સાથે જ જેના શિર ઉપર સૌથી મોટી જવાબદારી વિછિયાના કોળી ઠાકોર મહાસંમેલનની હતી એ મુકેશ રાજપરાએ મોટું આહવાન પણ કર્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. વિછિયામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાના પરિવારને ન્યાય અપાવવા માટે કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન એ આજે મળવા જઈ રહ્યું છે. બપોરે બરોબર 2 વાગે આ સંમેલનની શરૂઆત થશે અને સંમેલનની શરૂઆત થતાની પહેલા જ વિછિયાના કોળી ઠાકોર સમાજના આગેવાન મુકેશ રાજપરાએ સૌથી મોટું આહવાન કર્યું છે. જે વિછિયાના કોળી ઠાકોર સમાજના મહાસંમેલનની અંદર 1 લાખ કરતાં પણ વધુ કોળી ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહે તે પ્રકારની જે તૈયારીઓ કરવામાં આવી છે એ તૈયારીઓ માટેના તમામ ડ્રોન ફૂટેજ પણ એ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે ને તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે તમામ લોકો અહીંયા આવે. કોળી ઠાકોર સમાજના સંમેલન માટે અહીંયા તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે અને આ સંમેલનની અંદર આપણા સમાજના કુરિવાજો અને સાથે જ ઘનશ્યામ રાજપરાના પરિવારને ન્યાય મળે એ માટે આ સંમેલનની અંદર લડત જરૂરી છે. અંતિમ ઘડીએ મુકેશ રાજપરાએ શું નિવેદન આપ્યું એ સાંભળો. પહેલા રાજકોટના વિછિયા મુકામે સમસ્ત કોળીને ઠાકોર સમાજનું જે 9/3/2025ના રોજ 2 વાગે બોટાદ રોડ ઉપર મહાસંમેલનનું આયોજન કરેલ છે, જેમાં ગુજરાતભરના ઠાકોરોને કોળી સમાજને પધારવા સમસ્ત કોળીને ઠાકોર સમાજ સમિતિ વતી અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ. આ સંમેલનની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે, સંપૂર્ણ વ્યવસ્થા થઈ ગઈ છે. તો તમામ લોકો આ જે મૃતક ઘનશ્યામભાઈના પરિવાર અને કોળી સમાજ સાથે થયેલા અન્યાય અત્યાચાર અને સમાજની અંદર પડેલા કુરિવાજો, સમાજની અંદર નવા સુધારા વધારા કરવા માટે એકત્રિત થાય અને વધુમાં વધુ ગુજરાતભરમાંથી લોકો પધારે એવું અમારું હાર્દિક આમંત્રણ છે. તો કાલે એટલે કે તારીખ 9/3/2025 રવિવાર બપોરે 2 વાગે બોટાદ રોડ ખાતે આ મહાસંમેલનની અંદર તમામને પધારવા સમસ્ત કોળી અને ઠાકોર સમાજ વતી હું હાર્દિક આમંત્રણ આપું છું. સમાજ આવતીકાલે 9 તારીખ અને બપોરે 2 વાગ્યે હું સમસ્ત કોળી સમાજના યુવાન મિત્રોને, વડીલોને, માતાઓને, બહેનોને વિનંતી કરું છું કે આ સંમેલન છે એ કોઈ વ્યક્તિ સામેની લડાઈનું નથી, પણ કોળી સમાજના નાકનો પ્રશ્ન છે, કોળી સમાજના અસ્તિત્વનો પ્રશ્ન છે અને આ અન્યાયની લડાઈની અંદર સૌ આવો, સાથે મળી અને આપણે જે પીડિત પરિવાર છે એમને ન્યાય અપાવી શકીએ અને આવતા દિવસોમાં આવું આપણી ઉપર ક્યારેય ન બને એના માટેની આપણે સરકાર સામેની જે લડાઈ છે એમાં આપણે સહભાગી બનીએ અને ખૂબ મોટી સંખ્યામાં આપણો સમાજ છે એ આવવાનો છે. આપ પણ અહીંયા પધારો. જય કોળી સમાજ સમસ્ત ઠાકોર અને કોળી એકતા સમિતિ દ્વારા જે 9 તારીખે વિછિયા ખાતે જે મહાસંમેલનનું આયોજન કરેલું એમાં અત્યારે સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. અત્યારે અમે સ્થળ ઉપર જ છીએ અને લોકો પણ અહીંયા સ્થાનિક લોકો પણ બધી પૂરેપૂરી તૈયારી સાથે છે. સાથે સાથે કમ્પ્લીટલી પરમિશનથી માંડીને ટોટલી વ્યવસ્થા થઈ ગઈ છે, એટલે કોઈ વ્યક્તિએ ક્યાંય પણ અચકાવવાનું નથી અને આવનારા 9 તારીખે 9/3 અને કે આવતીકાલે સમયસર 2 વાગે આપ આ મહાસંમેલનમાં આપની ઉપસ્થિતિ આપી અને કોળી અને ઠાકોર સમાજને ન્યાય આપવા માટે આપ પધારો એવી આપ સર્વેને નમ્ર અપીલ અને વિનંતી. 2 વાગ્યે સંમેલનનું આયોજન શરૂ થઈ ગયેલ છે અને બધાય ઠાકોર અને કોળી સમાજના આગેવાનો મિત્રોને બધાને પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે. બસ આથી વધારે કાંઈ નથી કહ્યું, પણ આ બધી સંપૂર્ણ તૈયારી અમારી થઈ ગઈ છે અને બધાય નાસ્તા પાણીની વ્યવસ્થા કરવામાં તો બધાય અહીંયા પધારજો. જય હિન્દ. 9/3/2025ના રોજ કોળી અને ઠાકોર સમાજનું મહાસંમેલનની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે અને દરેક સમાજના ભાઈઓ તથા બહેનો અને વડીલોને હું નમ્ર અપીલ કરું છું. કાલના સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતભરમાં લોકો પધારવાના હોય ત્યારે હું
બધા લોકોને કોળી અને ઠાકોર સમાજના યુવાન મિત્રોને પણ વિનંતી કરું છું કે કાલે 2 વાગે વિછ્યા મુકામે આપ સૌ પધારો એવું મારી નમ્ર વિનંતી છે. તો કોળી ઠાકોર સમાજના મહાસંમેલનની અંદર અંતિમ ઘડીએ મુકેશ રાજપરાના નિવેદનથી ખળભળાટ છે. છેલ્લી ઘડીએ કુંવરજી બાવળિયાની એક સેના પણ તૈયાર થઈ હતી કે આ કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન ના યોજાય, કોળી ઠાકોર સમાજના મહાસંમેલનની અંદર ઓછામાં ઓછા લોકો જોડાય, આ પ્રકારની તૈયારીઓ થઈ હતી. કેમ કે આ સંમેલનની જ્યારથી ચર્ચાઓ ચાલી હતી ત્યારથી આ સંમેલન યોજવા માટેના 2 ફાંટા અલગ અલગ થઈ ચૂક્યા હતા. એક તરફ એ કુંવરજી બાવળિયાના સમર્થનની અંદર હતા કે આ સંમેલન ન યોજાય, તો બીજી તરફ આ સંમેલન યોજવા માટે કોળી ઠાકોર સમાજના આગેવાનો તૈયાર હતા. જોકે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી એવી વાત પણ સામે આવી ચૂકી છે કે આ સંમેલનની અંદર કુંવરજી બાવળિયાને આમંત્રણ આપવામાં આવ્યું છે અને સાથે જ આ કોળી ઠાકોર સમાજના મહાસંમેલનની અંદર સ્ટેજ ઉપર માત્ર ને માત્ર કોળી ઠાકોર સમાજના લોકો જ રહેશે, અન્ય કોઈ સમાજના લોકો નહીં જોડાય. અને માત્ર ને માત્ર માંગ એ છે કે ઘનશ્યામ રાજપરાના એ પરિવારને ન્યાય મળે. 84 જેટલા જે કોળી ઠાકોર સમાજના યુવાનો પર જે કેસ થયા હતા એ કેસ સરકાર પરત ખેંચે અને સાથે જ સમાજના કેટલા કુરિવાજો છે એ આ મંચ થકી બંધ કરવા માટેનું આ સંમેલન યોજાઈ રહ્યું છે. હવે એ જોવાનું રહેશે કે આજે બપોરે બરોબર 2 વાગે જે આ સંમેલન મળવા જઈ રહ્યું છે એ સંમેલનની અંદર એ સંમેલનના મંચ ઉપર કયા કયા નેતાઓની ઉપસ્થિતિ રહેશે અને કયા કયા નેતાઓ એ મંચ ઉપરથી પોતાની વાત મૂકશે અને પોતાની વાત મૂકતાની સાથે વાત એ કઈ તરફેણમાં હશે. એ પોતાની વાત એ સરકાર વિરોધી હશે કે પછી એ પોતાની વાત એ કોળી ઠાકોર સમાજના ન્યાય અને હક માટેની હશે. તમારું શું માનવું છે? કોળી ઠાકોર સમાજના મહાસંમેલનની અંદર આજે સૌથી વધારે ચર્ચિત મુદ્દો કયો હશે? એ સરકારની સામે બેથ ભીડવાનો હશે કે પછી એ ઘનશ્યામ રાજપરા અને સાથે જ એ 84 લોકોને ન્યાય અપાવવા માટેનો હશે? એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. વધુ આવા જ ઇન્ફોર્મેટિવ અને સાથે જ અપડેટેડ વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.